આજથી આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવાના છે જેનું નામ છે HTML. HTML એક માર્કઅપ લેંગ્વેજ છે જે તમને વેબ ડેવલપમેન્ટમાં કામ આવે છે. હવે માર્કઅપ લેંગ્વેજ એટલે શું? માર્કઅપ લેંગ્વેજ એટલે ટૂંકમાં તમને કહું તો સ્ટ્રક્ચર છે. જેમ કે તમે એક મકાન બનાવો છો તો તમારે એક સ્ટ્રક્ચરની જરૂર પડે છે. એવી જ રીતના વેબ ડેવલપમેન્ટ માટે એક સ્ટ્રક્ચર જોઈએ છે જે તમને HTML પૂરું પાડે છે. આજના વિડીયોમાં આપણે નોર્મલ ટેક્સ સમજશું અને પછી આગળ આપણે જેટલા વિડીયો વધતા જશે એવી રીતના HTML નો કોન્સેપ્ટ પણ ક્લિયર થશે. તો મારું નામ છે નવા, તમે જોઈ રહ્યા છો નવો કોડર. ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે આવી ગયા છે VS કોડમાં. VS કોડમાં આવી પછી મેં એક ફાઇલ ક્રિએટ કરી છે જેનું નામ છે .html. હવે .html થી તમારી ફાઇલ HTML માં ક્રિએટ થશે. એટલે એ વાત તમે ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે HTML ની કોડિંગ કરી હોય ત્યારે તમારે .html થી જ ફાઇલ બનાવવાની છે. ઓકે, એ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો સૌથી પહેલા આપણે કરશું કે HTML આપણે કરવું છે તો આપણે HTML લખશું. HTML લખી અને અહીંયા આપણો હેડ પાર્ટ આવશે. હવે તમે એવી રીતના સમજો કે આપણું હેડ છે, આ હેડ છે. હેડની નીચે આપણું શું આવશે? બોડી આવશે. બોડી નીચે શું આવશે? આપણા પગ આવશે. નોર્મલી સૌથી ઉપર જે હશે ને હેડમાં તે ઉપર શો કરશે. જેમ કે અહીંયા જે ટાઇટલ બાર હશે ને ત્યાં તમારે શો કરશે. હવે ટાઇટલ બારમાં તમારે શો કરવા માટે શું કરશે? નોર્મલી એક ટેગ કરશે, તેનું નામ છે ટાઇટલ. ટાઇટલથી આપણે કોઈ પણ પ્રકારની વસ્તુને આપણે હેડમાં લઈ શકીએ છીએ ટૂંકમાં. તો આપણે શું લખશું અહીંયા? ધીસ ઇઝ અ ફર્સ્ટ પેજ. ઓકે, નોર્મલી લખી નાખીએ છીએ. કોઈ વધારે પ્રેશર નથી આપણે. હવે આ બધું કમ્પ્લીટ થઈ ગયું. હેડ આવી ગયું. હેડ પછી આપણે એન્ટર કરશું. હવે આપણે વધારે આમાં નથી લખવું. હવે શું કરશું કે અહીંયા આપણે પાછું કે હેડને બંધ કરવું પડશે. તો અહીંયા હેડ આવી ગયું. હવે હેડને અહીંયા ક્લોઝ કરી નાખો. હેડને ક્લોઝ કરી અને નીચે આપણે કરશું કે બોડીને સ્ટાર્ટ કરશું. બોડી તો આવી જાય ને યાર. બોડીને આવે તો કેમ મેળ આવશે? બોડી આવી ગઈ. પછી આપણે શું લખશું? અહીંયા જે મેઇન કોન્સેપ્ટ જે છે ને અહીંયા સંતાડેલો છે. હવે અહીંયા આપણે સ્ટ્રક્ચર વાઇઝ ઘણી બધી વસ્તુ અહીંયા બોડીની અંદર કરશું. હેડની અંદર એટલું બધું નહીં થાય. હેડમાં આપણે CSS ને એડ કરી શકશું, ટાઇટલને એડ કરી શકશું અને ઘણું બધું જે હેડમાં એડ થાય છે અને બોડીમાં સ્ટ્રક્ચર ડિફાઇન થાય છે. ઓકે, સૌથી પહેલા આપણે જે ટેગ યુઝ કરવાના છે જેનું નામ છે H1. H1 થી જે ટેક્સ હશે ને તે બહુ મોટું થઈ જશે. ઓકે, અહીંયા લખશું આપણે હેલો વર્લ્ડ. નોર્મલી આપણે હેલો વર્લ્ડ લખી નાખ્યું. હવે H1 થી આપણો જેટલો હેલો વર્લ્ડનો જે ટેક્સ છે ને તે બહુ મોટો થઈ જશે. ઓકે, હવે આ થઈ ગયું. હવે આપણે એક લખશું બોર્ડર માટે. હવે જે તમારો ટેક્સ હશે ને તેને બોલ્ડ કરવા માટે નોર્મલી તમે B નો યુઝ કરી શકો છો. એ તો તમને સમજાઈ જ ગયું હશે, મારે સમજાવવાની જરૂર નથી થતી. બધામાં હેલો વર્ડ લખી નાખીએ જેથી કાંઈ આપણે છે જ નહીં, ખાલી હું તો તમને ટેક્સ સમજાવું છું. આ તો ખાલી ફર્સ્ટ વિડીયો છે કે આપણો HTML ને સ્ટાર્ટ કરવાના છે. આમાં નોર્મલ હું તમને ખાલી બેસિક ખાલી કોડ કહી દઉં કે આ વસ્તુથી તમારું આવી રીતના ચાલશે. આ ઇટાલિક માટે, હવે અંડરલાઇન માટે U નોર્મલી. ઓકે, જે આપણે ટેગ લખવાના છે તેનું નામ છે માર્ક. માર્ક થી તો શું થશે કે આ બધું આપણે લખ્યું છે ને એ બધું અલગ રીતે દેખાશે. એમાં બોલ્ડ ટેક્સ કરવો હશે તો B નો યુઝ કરશો. જ્યારે ઇટાલિક યુઝ કરશો તો I નો યુઝ કરશો. જ્યારે અંડરલાઇનમાં યુઝ કરવો હશે ત્યારે U નો યુઝ કરશો. અને જ્યારે કોઈ પણ ટેક્સ્ટને તમારે માર્ક કરવો હશે તમારે માર્ક યુઝ કરશો. તો અહીંયા ખાલી લખશો હેલો. ઓકે, અહીંયા આપણા નોર્મલ ટેગ હતા તેને આપણે ક્લિયર કર્યા છે. અહીંયા જો હજી એક વાત છે કે હમણાં હું આને સેવ કરી રન કરીશ ને તો આઉટપુટ તમને દેખાડું. અહીંયા તમે આઉટપુટ જોઈ શકો છો કે હેલો વર્ડ સૌથી ઉપર જે H1 નો ટાર્ગેટ હતો તે અચીવ થયો છે. હેલો વર્ડ સૌથી મોટો વર્ડ આવી ગયો. હવે હેલો વર્ડ જે બોલ્ડ થયું, ઇટાલિક થયું, અંડરલાઇન થયું અને માર્ક થયું. હવે મારે એવી રીતના કરવું છે કે લાઇન બાય લાઇન નંબર મુકાવવો છે. આ બધું જે લાઇનમાં છે ને તે નહીં. તો આપણે શું નોર્મલી એક ટેગ આવે છે જેનું નામ છે BR. BR થી આપણે કોઈ પણ પ્રકારનું ટેગને નીચેની લાઈનમાં લઈ શકશું. ટૂંકમાં બીજું તો કઈ એવું બધું છે નહીં. BR. ઓકે, ફરીથી આપણે સેવ કરશું. અહીંયા ક્રોમમાં જશું અને રીલોડ કરશું. તો તમે જોઈ શકો છો કે બધા ટેક્સ્ટ જે હતા તે લાઈન બાય લાઈન નીચે આવી ગયા છે. ઓકે, આ જે નોર્મલ ટેગ હતા. ઓકે, હજી એક ટેગ છે કે જે તમને બોલ્ડ જેવું જ છે, જેમ કે સ્ટ્રોંગ. એનું નામ છે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ થી શું થશે કે બોલ્ડ જેવું જ કામ કરે છે, બીજું કાંઈ એટલું નવું છે નહીં. અને લાસ્ટમાં આપણે BR લખી નાખશું. ઓકે, ફરીથી સેવ કરશો અને તમે જોશો અહીં તો શું આવ્યું? બોલ્ડ આવી ગયું. બોલ્ડ. ઓકે, આ જ હતું બધું નોર્મલ કોડ હતા. અને હું તમને જો સ્ટ્રક્ચર હજી એકવાર રિવાઇઝ કરી દઉં. આ જે HTML નું જે હેડ પાર્ટ છે ને તે જે મેઇન નથી, પરંતુ એના વગર આપણું સ્ટ્રક્ચર કાંઈ કામનું નથી. હેડ હશે તો જ આપણી બોડી આવશે, બોડી હશે તો જ હેડ આવશે. એટલું ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા HTML
પછી બોડી અને પછી HTML નો એન્ડ. ઓકે, હવે તમારે આટલું મોટું સ્ટ્રક્ચર તમે લખ્યો. હવે તમારે એક રીતે શોર્ટકટ વાપરવો હશે ને તો સૌથી પહેલા આપણે આને કોપી કરી લઈ, જેથી હું બધું ડિલીટ કરવું છે. જો આપણે આને બધું ડિલીટ કરશું. હવે નોર્મલી તમારે શોર્ટકટ વાપરવો હશે ને VS કોડમાં, તો તમે શું કરશો કે ખાલી આ વસ્તુ તમે એન્ટર કરશો ને તો આખું સ્ટ્રક્ચર અહીંયા આવી જવાનું છે. હવે તમે અહીંયા બોડીની અંદર કાંઈ પણ લખી શકો છો, જેમ કે આપણે લખ્યું જ હતું. ફરીથી જ આપણે અહીંયા જઈને રીલોડ કરશો તો એ જવાનું ACTC જવાનું છે. હવે ડોક્યુમેન્ટ અહીંયા શું કરવા થઈ ગયું છે, કારણ કે આપણે અહીંયા હેલો વર્લ્ડ જે હતું ફર્સ્ટ પેજ વાળું અહીંયાથી નીકળી ગયું છે, અહીંયા ડોક્યુમેન્ટ આવી ગયું છે. ઓકે, નોર્મલ હતું આ HTML સ્ટ્રક્ચર. અહીંયા આપણા જે નોર્મલ ટેગ હતા બધા ક્લિયર થઈ ગયા છે, જેમ કે બોર્ડર હતા, ઇટાલિક હતા, પછી બીજા ઘણા ટેગ હતા. હવે હું તમને જો ઘણા બધા ટેગ એકવાર તમને સમજાવીશ ને તો તમને મજા નહીં આવે, એટલા માટે મેં તમને ખાલી થોડાક ટેગ સમજાવીને સ્ટ્રક્ચર સમજાવી દીધું, જે મેઇન કોન્સેપ્ટ હતો. હવે આપણે આગલા વિડીયોમાં સમજશું કે લિસ્ટ કેવી રીતના થાય છે અને લિસ્ટની અંદર પણ લિસ્ટ કેવી રીતના થાય છે. ઓકે, જો તમે વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. આપણે મળીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.